હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અકાઉન્ટન્સી વિષયને લગતા એક એમસીક્યુની ચર્ચા કરશું. એમસીક્યુ છે રાસ એટલે શું, સંયુક્ત સાહસ એટલે શું. આપણે અકાઉન્ટનો એક ચેપ્ટર આવે છે રાસના હિસાબો, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ. એનામાં શું કોન્સેપ્ટ છે તો કે ભાગીદારી, પણ કેવી ભાગીદારી? સ્વૈચ્છિક ભાગીદારી, કામચલાઉ ભાગીદારી, મર્યાદિત ભાગીદારી કે સાહસિક વેપારીઓનું કાયમી જૂથ. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, સંયુક્ત સાહસ એટલે શું એમ પૂછ્યું છે એટલે અહીંયા સાહસ શબ્દ આવે છે કે સાહસિક વેપારીઓનું જે જૂથ બને એને સંયુક્ત સાહસ કહેવાય. પણ નહીં, રાસના હિસાબોમાં આપણે વાત કરીએ છીએ કામચલાઉ ભાગીદારીની. ટેમ્પરરી જે ભાગીદારી કરવામાં આવે, પાર્ટનરશિપ કરવામાં આવે, જેનો સમયગાળો 3 મહિનાથી લઈને 36 માસ સુધીનો હોય છે અને પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ કે લેવા હોય ત્યારે આવી કામચલાઉ ભાગીદારી, સિઝનલ બિઝનેસ હોય ત્યારે પણ આવી કામચલાઉ ભાગીદારીમાં રાસના હિસાબોનો ઉપયોગ થતો હોય છે. જેવું એ કાર્ય પૂરું થાય, એટલે કે કોન્ટ્રાક્ટ લીધો હોય તો પૂર્ણ થાય અથવા સિઝનેબલ જે બિઝનેસ શરૂ કર્યો હોય તો એ સિઝન પૂરી થતાં જ આપોઆપ જે ભાગીદારીનો અંત આવે છે એને આપણે રાસ કે સંયુક્ત સાહસ કે જોઈન્ટ વેન્ચર કહેતા હોઈએ છીએ.